માંગરોળમાં ગણપતિ બાપાની 7 દિવસ પૂજા અર્ચના બાદ આજે વિસર્જન નિમિત્તે શોભાયાત્રા યોજાઈ। માંગરોળ ગણપતિ બાપા મોર્યા અગલે બરસ તું જલ્દી આના નાદ ગુંજી ઉઠ્યા। માંગરોળ લીમડા ચોક થી શરૂ કરી આ વિશાળ શોભાયાત્રા બંદર ખાતે પૂર્ણ કરાઈ। શહેરના મુખ્ય માર્ગો પરથી આ યાત્રા શરૂ કરવામાં આવી હતી। ડીજેના તાલે ભક્તો ઝૂમ્યા હતા અને વાજતે ગાજતે બાપાને વિદાય આપી હતી। માંગરોળ શહેરમાં 7 દિવસ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી ભક્તોએ આજે 7મા દિવસે બાપાની વિદાય કરી હતી। વિવિધ પંડાલોમાં સાથે ઘરોમાં સ્થાપન કરેલા દાદાની નાની મોટી મૂર્તિઓના વિસર્જન નિમિત્તે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ભવ્ય શોભાયાત્રા યોજી બંદર ખાતે પૂર્ણ કરાઈ હતી। આ વિસર્જન સમય દરમિયાન માંગરોળ શહેર અને બંદર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। યુવાનો અને મહિલાઓને દરિયાથી દૂર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। બંદર ખાતે ખારવા સમાજના સહયોગથી તમામ મૂર્તિઓ હોળી અને બોટમાં લઈ જઈ દરિયામાં વિસર્જન કરાઈ હતી। વિસર્જન નિમિત્તે કોઈ અનિશ્ચિત બનાવ ન બને અને તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી અને વિસર્જન દરમિયાન ફક્ત ખારવા સમાજના યુવાનો દ્વારા બોટમાં ગણપતિ વિસર્જન કરાવવામાં આવ્યું હતું। માંગરોળ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં માંગરોળ ડીવાયએસપી દિનેશ કોડિયાતર સાહેબની સૂચના મુજબ માંગરોળ પીઆઈ સંજય દેસાઈ, પીઆઈ મેરીન પોલીસ સ્ટેશનના સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા હતા। મારું નામ મકવાણા જેલ પ્રદીપભાઈ છે। અમે માંગરોળ બારકોટ વિસ્તારમાંથી આવ્યા છે। અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરેલ હતું, જેમાં અમે 7 દિવસ અલગ અલગ કાર્યક્રમ યોજ્યા હતા, જેમ કે અમે તેમાં દાંડિયા રાસ, બહેનો દ્વારા સત્સંગ તથા અમે મહાઆરતીનું પણ આયોજન કરેલ હતું। તેમાં અમને બારકોટ વિસ્તારના સૌ કોઈનો સાથ સહકાર મળી રહ્યો હતો અને અહીંયા આજે અમે 7મા દિવસે વિસર્જન કરવા માટે આવેલ છે, તે માટે અમને ખારવા સમાજનો પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે, તે માટે હું તેમનો પણ આભાર માનું છું। તો સૌ કોઈ સાથે બોલો ગણપતિ બાપા। માંગરોળ બંદર ખાતે દર વર્ષની જેમ ગણપતિ દાદાના વિસર્જન નિમિત્તે અહીં માંગરોળમાંથી ખૂબ મોટી સંખ્યામાં ગણપતિ વિસર્જન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। ત્યારે માંગરોળ બંદરે પ્રથમ આવે છે, અહીં આવીને પૂજા અર્ચના કરે અને ત્યારબાદ ગણપતિ દાદાને બોટ મારફત અંદર દરિયામાં જઈને એનું વિસર્જન કરવામાં આવે છે। આ સુવિધા માટે ખારવા સમાજના પટેલશ્રી ઉપસ્થિત છે અને સાથોસાથ ખારવા સમાજના આગેવાનો વેલજીભાઈ મસાણી તેમજ ઉપસ્થિત યુવા ટીમ જે ખારવા સમાજની જે છે, જે અહીંથી ગણપતિ દાદાને લઈ અને બોટમાં વિસર્જન કરવા માટે અંદર દરિયામાં જાય છે। સાથોસાથ માંગરોળ પોલીસ, મરીન પોલીસ અને એસઆરપીની ટીમ પણ હાજર છે આ સ્થળ ઉપર, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ રીતે ગણેશ વિસર્જન થઈ શકે તે માટે પોલીસ તંત્ર પણ ખડે પગે છે। સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ બધા નગરપાલિકાના સદસ્ય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે। દર વખતની જેમ આ વખતે પણ ગણેશ વિસર્જનની જે તૈયારી છે એ ખારવા સમાજે કરી છે। ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે। અહીંના યુવાન લોકો દરિયામાં ગણપતિને લઈ અને પોતે દરિયામાં વિસર્જન કરે છે। કોઈ જાતનો અનિશ્ચય બનાવ ન બને એના માટેની કાળજી રાખે છે। હરેક સમાજ, હિન્દુ સમાજ એક તો સાથે થઈ ના કાર્યક્રમ ઉજવે છે।